સાસણમાં નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠકમાં ઉપસ્થિતિ, સિંહ સંવર્ધનને લઈને અનેક મહત્વના નિર્ણયો કરવામાં આવી શકે છે. તો પ્રોજેક્ટ લાયનને આગળ ધપાવવા મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત છે. સાસણમાં નેશનલ વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સની શરૂઆત થઈ ગઈ છે અને સિંહ સંવર્ધનને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે. તો પ્રોજેક્ટ લાયન અને ગુજરાતમાં કેવી રીતે સફળ થાય તેને લઈને પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સફળતાને નેક્સ્ટ લેવલ સુધી કેવી રીતે પહોંચાડવું એ તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો આ કોન્ફરન્સની શરૂઆત થઈ ગઈ છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત અને સાથે પીએમ મોદીની અધ્યક્ષતામાં આ બેઠક અત્યારે ચાલી રહી છે. સિંહના સંવર્ધનને લઈને પણ અનેક મહત્વના નિર્ણયો એ કરવામાં આવી શકે છે. પ્રોજેક્ટ લાયન ચાલી રહ્યો છે અને આગળ કેવી રીતે ધપાવવો તે મુદ્દે પણ એ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. તો આ જ મુદ્દે સંવાદદાતા બિપિન ફોનલાઈન પર. બિપિન, સાસણમાં નેશનલ કોન્ફરન્સની વાઇલ્ડ લાઇફ નેશનલ કોન્ફરન્સની શરૂઆત અને પીએમ મોદીની બેઠકમાં હાજરી. બિપિન, ચોક્કસથી અંકુર વાત કરીએ તો સિંહ દર્શન બાદ મોદી જે સિંહ સદન ખાતે આવ્યા છે ને ત્યાં તેમણે જે વન અધિકારીઓ છે તેમની સાથે બેઠક શરૂ કરી છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ બેઠકની અંદર મુખ્ય મુદ્દાઓ જે છે વન્ય જે જીવો છે તેની સલામતી અને તેના સંવર્ધનનો મુદ્દો છે અને તે અંગે હાલ અત્યારે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે. બીજી વાત કરીએ તો ખાસ કરીને સિંહોના સંવર્ધન અને સિંહોની સુરક્ષા બાબત છે. એ બાબત પણ મુખ્ય મુદ્દાઓ છે ને તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરશે અને ત્યારબાદ કોઈ પણ એવી અગત્યની જાહેરાત પણ કરશે. જી અંકુર. જી બિલકુલ બિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.